તો બીજું ટ્રેક્ટર ફસાઈ ગયું છે. આગળથી અધર થાય તો જતા ટ્રેક્ટર લીધું તો કાંઈ ટ્રેક્ટર આગળથી અધર થાય છે કારણ કે ફૂલ વજન ભરેલું છે. પથ્થર ને રેત જ છે નકરી એટલા માટે. ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 9 અને સવારમાં ઘંટી ચાલ કરી છે. દાદાજી ગુડ મોર્નિંગ. કેતા તય છે ઘેર તો સાલ લેવાની આવું તમારે એટલા તો કાંઈ છે દાદાજી ઘેર છે અને હું હવે ખેતરમાં જઉં છું. એક પોટલું લઈને આવ્યો અને મમ્મીને ત્યાં સાલી છે તે હું લઈને આવું બરાબર. અને માજીની હે હજી શાંત નો આવ્યા છું હાલ તને ઢોર ધોજે ઢોર પસો આવ્યો બસ જેમ આવું. તો ફાઇનલી ગાઈસ માજીએ ખેતરમાંથી આવી ગયા છે ને મમ્મીને ખેતરમાં જશે ચાલ લેવા માટે. અને માજી બનાવે છે દાળ. માજી દાળ બનાવી છે ને તો ગાઈસ દાળ માજીએ તો બધું તૈયાર કરીને મૂક્યું છે અને માજી દાળ બનાવે છે. મમ્મીને ખેતરમાં ચાલ લેવા માટે જશે અને હું આવી ગયો છું જઈ તો ચારે ઢોરણ નાખી દીધી છે એટલે હવે કણ માજી બનાવે છે દાળ. નહીં માજી બનાવતા હો. માજી પાણી આવવા માટે જઈશે ખાતર ભરાય છે તો કાંઈ લોડર તેલ સાઈડ છે તો કાંઈ હું આવું છું ખાવાનું કાઢી છે તો ખાઈ લઉં. તો કાંઈ દાળ બનાવી છે અને રોટલા તો ચલો ખાઈ લઈએ પહેલાં. તો કાંઈ ખાતર ભરાય છે વેકન તો ડાયરેક્ટ અમારા ઘરે ખાતર ભરાય છે ટોલામાં તો હોલડીએ નાખવા છે નહીં પ્રકાશ હોલડીએ નાખવાના છે ને તો કાંઈ 4 ફેરા નાખીને આવ્યા અને બીજા 4 ફેરા નાખવાના છે તે 4 ટ્રેક્ટર છે તે વખત ખાતર ભરાય તો લોડરથી ખાઈ જાય. હા પણ આપણો પાવડો લઈને આવી જવાનો પછી એમ ના કહેતા કોઈ લોડર લાવે એમ તો કાંઈ બીજું ટ્રેક્ટર હોમો આવી ગયું છે અને આ ટ્રેક્ટર ભરાય છે અને લોડરથી ભરાય છે તો કાંઈ ટ્રેક્ટર તો ભરાઈ ગયું અને ટ્રેક્ટર તો જાય છે ખેતરમાં નાખવા માટે. હવે બીજું ટ્રેક્ટર આવશે. તો કાંઈ ખેતરમાં તો આવી જાય છીએ અને લોડર હોય પડી છે અને અમે જઈએ છીએ હું ત્યાં જઉં છું ટ્રેક્ટરના ફેરા ખાલી થઈ છે ખાતરના ત્યાં કણ. કાંઈ ટ્રેક્ટર તો માજી નીકળી એકતું નહીં ફસાઈ ગયું છે અને આ સાઈડ તો ટ્રેક્ટર નીકળે છે અને આ સાઈડ તો ખાતર ભરાઈ ગયું છે તો કાંઈ હું પેલા ખેતરમાં નાખવાનું છે તો ટ્રેક્ટર ત્યાં જાય છે. કાંઈ ટ્રેક્ટર તો ફસાઈ ગયું છે અને ટ્રેક્ટર તો બને થઈ ગયું તો કાંઈ ટ્રેક્ટર ફસાઈ ગયું છે. હવે ટ્રેક્ટર નીકળે છે કંઈ નીકળે છે ખબર નહીં અને આગળથી તો આખું ટ્રેક્ટર અધર થાય છે. નીકળ્યો એ દાદાજી ઘેરે ફસાઈ ગયો નીકળ્યું એ હોય આ તો ઘેર ભાગી નાખે એમ કરે છે ને ડ્રાઈવર એ હોય આવું કર્યો હેળવું ના પડે. નીકળ્યું ટ્રેક્ટર તો નીકળી ગયું છે ફસાઈ ગયું હતું એકન. અમે આગળ જાય તો પેલા ખેતરમાં તો કાંઈ લોડરથી તો એકન બાવળીઓ ભગાય છે તો અડધો બાવળીઓ તો ભાગી નાખ્યો છે કારણ કે કાંઈ તારો ઢગલો ભરી અને ઘર આગળ નાખવાનો છે એટલા માટે તો બાવળીઓ તો ભાગી નાખ્યો છે અને હજી થોડો ભગાય છે એટલે છે ને અંદર કોટા ના આવે એટલા માટે પછી અધર થયું. જીવ બીજી સાઈડથી બાવળી અધર કર્યો પપ્પા હોય છે બધા ટ્રેક્ટરે વેકન છે અને એક ટ્રેક્ટર હોય આવી ગયું છે તો કાંઈ બાવળીઓ તો ભાગી નાખ્યો છે મોટું બધું હતું તોય એટલે કારણ કે ઢગલો ભરવાનો છે. ઢગલો ભરાવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને અંદર પથ્થરે છે અને અંદર રેતાય છે નહીં પપ્પા ભાઈ પથ્થરને રેત બે છે ને તો કાંઈ પથ્થરે છે રેતાય છે તો અરે ઘર આગળ નાખવાનું છે એટલા માટે અહીંથી ભરાય છે અને આ ટ્રેક્ટર તો એકણ મૂકી દીધું છે તો કાંઈ જરા ટ્રેક્ટરમાં નાખવાનું છે અને બીજો ટ્રેક્ટર શું એકણ 4 તો કાંઈ બધું ચોખ્ખું થઈ ગયું છે અને ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો કાંઈ ટ્રેક્ટર એક ભરાઈ જવા માટે આવી છે બીજો ટ્રેક્ટર એકણ હા પહેલાં ઠીક એ શિલોર એટલા જ કાંઈ અમે તો રેત ભરી બીજો ટ્રેક્ટર પાછળ ભરાય છે એને બધું ચોખ્ખું કરી દીધું અને આવું વાકણ ટોલું ખાલે ખાય છે મમ્મીએ જોઈ દીધા અને એક ટ્રેક્ટર અને બીજું ટ્રેક્ટર પેલી સાઈડ ઊભું છે તો આ તો ટ્રેક્ટર આવું ખાલી થઈ જશે હવે પાછળ જવા વાકણ આવીને ટ્રેક્ટર તો ફસાઈ ગયું છે અને પ્રકાશને હવે જોઈ રહ્યા છે પણ કાઢવા જતા નહીં કે તમે થોડા ડ્રાઈવર છીએ નહીં પ્રકાશ
ટ્રેક્ટરે પસાઈ ગયું છે આગળ જે અધર થાય છે ટ્રેક્ટર લીધો તો કાંઈ ટ્રેક્ટર આગળ જે અધર થાય છે કારણ કે ફૂલ વજન ભરેલું છે પથ્થર ને રેત જ છે નકરી એટલા માટે તો કાંઈ ટ્રેક્ટરમાં નખાય છે અને આખો ઢગલો ખાલી થઈ ગયો નહીં પપ્પા ચલો ઢગલો હતો 10 ફેરા થયો કે તો કાંઈ હજી ચાલુ જ છે અને હજી એમાં આટલું એક બાકી છે અને આ બાવળીઓ ભાગી નાખ્યું અને પેલું ટ્રેક્ટર ભરાય છે અને ટ્રેક્ટર ખેંચ્યું છે તો ફાઇનલી ગાઈસ મમ્મીએ તો શાક મૂકી દીધું છે અને મમ્મી રોટલા કર્યા બાકી થઈ ગઈ રોટલા કરી દીધા પહેલાં તો કાંઈ રોટલા કરી દીધા છે અને મમ્મીએ શાક મૂકી દીધું મમ્મી શાનું શાક મૂક્યું ફુલેવર ટોમેટું રીંગણ તો કાંઈ મિક્સ શાક બનાવ્યું છે તો મમ્મીએ તો ચૂલા પર મૂકી દીધું છે અને હું તો દૂધ ભરીને ઘેર આવ્યો છું અને ગાઈસ અમે જે આજે નાખતા હતા ને પૂરણ કરતા હતા એનું સરસ મજાનું સમારકામ કરી નાખ્યું નહીં મમ્મી લોડરથી નહીં મમ્મી તો ગાઈસ એ છે ને અત્યારે નહીં એ સવારે બતાવે અત્યારે અંધારું છે ને તો એટલા માટે તો ગાઈસ તો મમ્મી બનાવે છે અને શેતાજી શું છે ઘરમાં અને મારા પપ્પા આવ્યા તો કાંઈ શેદાજી આવી ગયા છે મારા પપ્પા આવી ગયા છે અને માજીએ ઘરમાં 11,000 રૂપિયા છે હા એટલા બધા 11,000 રૂપિયા ઓહો હો તમે હું તો કીધું વધારે નહીં થઈ 19 ફેરા છે ફેરા 19 ફેરા છે પણ કોમ તો થઈ ગયું કે એ તો આમ શું તબેલો બનશે નહીં મસ્ત મસ્ત નહીં બની જાય એમ શેમ ચોકન ચોકન ના આવું એ તો પથરા લઈ લેવાના કાઢ લેવાના એ તો કોઈ થોડા મર્ડર થઈ ગયા ઉપર જ હગ પણ મસ્ત ના થઈ ગયું આમ ઢાળ પાડે બધું આમ ચોરસ જેવું કરી આમ ઢાળ પાડે પણ આમ ચોરસ જેવું નહીં તે આ કેટલા ફેરા લાયા પાછળથી લાયા હતી આના કેટલા ફેરા છે આ રહ્યા એકલા 12 પેલા અને હાથ પેલા 12 ફેરા પૂરણ કરીએ અને હાથ ફેરા ખાતર 19 છે 19 ફેરા છે તો ગાઈસ 19 ફેરા કર્યા અને બધું ખાતર ખેતરમાં નાખી દીધું અને ખેતરમાં ઢગલો પડ્યો હતો ને એ ઘરે લાવી લીધો નહીં મમ્મી ઉઠી ખાતર ફેદી કાલ ખાતર ફેદી અને કાલ અને એરંડા મેલ દે પમદા એરંડા એટલે ઉગતા થઈ હતી તો આપણે પૈસા ગણતા ભાવ એટલે છે ને 2-3 જણ આવીને તોય ચાલે ના ચાલે એમ ઓછો જણ આવી તોય ફટલીને થઈ જાય કે શું કેવું તો ગાઈસ આવું છે ને ખાવાનું તો મમ્મી બનાવે છે તો શાક બને છે તો શોકણી શિયો પેલો એ કમ્પ્લીટ કરી નાખ્યો શોકણ ફેરો નાખ્યો આ પેલી બોર હેઠળ એ પૂરણ કરી નાખ્યું તો ગાઈસ બધી જગ્યાએ 2 ફેરા હોત ને તો આખી બોયડી હેઠળ થઈ જાય અને બોયડી હેઠળ કરી નાખ્યું પણ આમ તો પાણી નહીં ભરાય આપણા તબેલામાં ના ભરાય બસ શેડ બનાવવાનો થી શું કેવું બીજા તો ભરાતું ગમે જેટલું ભરાય એમ તો બધા ભરાય જ છે પણ આપણા એ નહીં ભરાય બસ આવું થોડા દાવા શેડી ખોલી નાખે કોરું કાઢે પતરો નહીં તો અબલા ગાલીને મસ્ત બની નાખીએ તો ગાઈસ ચલો આવું થોડી વાર મળીએ કારણ કે હજી શાક થાય છે તો ફાઇનલી ગાઈસ ખાવાનું બની ગયું છે અને મમ્મી કાઢે છે શાક અને પપ્પા આવી ગયા છે ખાવા માટે અને પપ્પાને ભૂખ લાગી છે નહીં પપ્પા આ તો ખાતરમાં નહીં બપોરના હું થોડું ખાધું હા આજ તો શનિવાર હતું ખાવા માટે બેસી ગયા છે અને ખાતા તો મોંઘું પડી ગયું નહીં પા મોંઘું પડ્યું ખાતા તો મોંઘું પડ્યું હું જોવા 11,000 રૂપિયા થયા થાય તો ખરું
હા થાય તો ખરું કે નાખીએ એક નાખીએ કે થાય પણ આમ પૈસા લાવ હેડો પેલું કોથળા હા લઈ લેજો. બધાની એ કોથળા ઉપર જ નજર છે સજા જે કી એ કે કોથળા બીજો શું મગજ કીધું તો કઈ ચલો લેડો ખાવ નહીં ખાવ ગયા લેડો તને ઊભો થો ભૂખ લાગી સજા કે હે તો કઈ ચલો આમ ખાવા માટે બેસી જઈએ અને ભૂખ લાગી છે તો ફુલેવરનું શાક ફુલેવર રીંગણ ને ટામેટાનું શાક બનાવ્યું છે તો કઈ આમ ખાવા માટે અમે બેસીએ છીએ સદાજી આવી ગયા છે તો કઈ ચલો ખાઈ લઈએ નહીં સદાઈ બે તો તારા હું આવું